નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું મહારાષ્ટ્રના ઔરંગાબાદના મદ્રેસાનો એક વિડીયો વાયરલ થયો છે. એની મદ્રેસામાં આમ તો જે બાળકોને મૂકવામાં આવતા હોય છે, ધર્મનું જ્ઞાન એમને ત્યાં મળતું હોય છે, ધર્મનું શિક્ષણ એમને મળતું હોય છે, પરંતુ જે વિડીયો વાયરલ થયો છે ચોંકાવનારો છે. ચોંકાવનારો એટલા માટે છે કારણ કે આ વિડીયોમાં તમને જે બાળક દેખાઈ રહ્યું છે એ બાળકને એક તાલિબાની સજા મળતી હોય એવું પણ ક્યાંક દ્રશ્યમાન થઈ રહ્યું છે. બાળકનો વાંક એટલો જ કે તેની પર ચોરીની શંકા હતી. એક ઘડિયાળની ચોરી થઈ અને એવું હતું કે આ બાળક પર ચોરીની શંકા રાખવામાં આવી. એને લઈને આ તાલિબાની સજા આપવામાં આવી છે. તાલિબાની સજા કેમ અથવા કેવી રીતે? તો બાળકને અર્ધનગ્ન કરવામાં આવ્યો પહેલાં તો. અને સુરત શહેરનો આ કિશોર છે જેને ઘડિયાળ ચોરીના આક્ષેપ સાથે એને અર્ધનગ્ન કરવામાં આવ્યો. અને બીજું કે ચોરીની શંકામાં દરેક જણ એના શરીર પર થૂકીને એને થપ્પડો મારે છે, માર મારવામાં આવ્યો છે. એક પછી એક લોકો આવે છે, થૂકે છે, એને માર મારે છે અને કિશોર બૂમ પાડતો રહે છે, છતાં પણ એની સજા ચાલુ રહે છે. હવે મદ્રેસામાં જે બાળકોને ધર્મનું શિક્ષણ આપી રહ્યા છે, અને માની લો કે નાનો મોટો કદાચ ગુનો પણ કર્યો હોય બાળકે, તો આવી તાલિબાની સજા આપવાનું કેટલું યોગ્ય છે? કારણ કે અમાનવીય વર્તન છે. ને અમાનવીય વર્તન મદ્રેસા હોય, શાળા હોય, કોલેજ હોય, શૈક્ષણિક સંસ્થા હોય, નો ડાઉટ ક્યાંય ના હોવું જોઈએ, પણ અહીં તો બિલકુલ ના હોવું જોઈએ. એવું ક્યાંક વર્તન જોવા મળી રહ્યું છે. ક્યાંક જે મોનિટરિંગ સિસ્ટમ હોય મદ્રેસાઓમાં એ ક્યાંક હોવી જોઈએ એવી એક માંગ પણ ઉઠી છે. બીજું કે આવી તાલિબાની સજા જો આપવામાં આવે મદ્રેસાઓમાં તો અન્ય જે બાળકો છે એની પર કેવી રીતે કેટલી અસર પડે અને શું લાગે છે ક્યાંક મદ્રેસાઓમાં રહેતા લોકોના અથવા તો મદ્રેસાઓનું એક આખું એક કલેવર બદલવાની ક્યાંક જરૂર છે, માઇન્ડસેટ બદલવાની જરૂર છે. આ મુદ્દે ચર્ચા કરવી છે મારે લોકમંચમાં. મારી સાથે જોડાયા છે ગુજરાત વકફ બોર્ડના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ એવા મોહસિન લોખંડવાલા. મોહસિનજી, સ્વાગત છે આપનું. નમસ્તે દિલીપભાઈ. જી, સાથે જ સામાજિક કાર્યકર કૌશર અલી સૈયદ મારી સાથે છે. કૌશર અલીજી, આપનું પણ સ્વાગત છે. અને જાણીતા એડવોકેટ સોનલ જોશી, સોનલબેન, આપનું પણ સ્વાગત. જી મોહસિનભાઈ, આપનું શું માનવું છે? જે પ્રમાણે ઔરંગાબાદના મદ્રેસાનો જે વિડીયો વાયરલ થયો, વિડીયો આપે પણ જોયો હશે, એક કિશોરને તાલિબાની સજા અપાઈ છે જ્યાં ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે, જ્યાં સંસ્કારોનું સિંચન કરવામાં આવતું હોય છે, અને ત્યાં જો એક કિશોરનો નાનો મોટો વાંક છે અથવા તો શંકા છે અને આવી સજા આપવામાં આવે છે, યોગ્ય તો નથી, પરંતુ આને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? નમસ્તે દિલીપભાઈ, નમસ્તે પ્રેક્ષક મિત્રો. આ વિડીયો સુરતમાં ખૂબ જ વાયરલ થયો છે. અહીંયા એક ભેસ્તાન વિસ્તાર છે, ત્યાંનો એક બાળક છે જે ઔરંગાબાદમાં ધાર્મિક શિક્ષણ માટે એને મૂકવામાં આવેલું છે. દુઃખદ બનાવ છે. આપણે સૌ જાણીએ છીએ, કોઈ બી સંસ્થા હોય, પછી તે મદ્રસા હોય, સ્કૂલ હોય, શાળા હોય, કોલેજો, હોસ્ટેલો હોય, આ રીતનું કોઈ બી સાથે અમાનવીય કૃત્ય નહીં થવું જોઈએ. અને મને જ્યાં સુધી જાણકારી મળી છે, બાળકના પેરેન્ટ્સે ત્યાં પોલીસ ફરિયાદ બી નોંધાવી છે અને કાયદાકીય કાર્યવાહી કરી છે. જે બી ખોટું થયું છે એ બાબતમાં બાળકના પરિવારને ન્યાય મળશે એવી મને પૂરેપૂરી આશા છે. અને આ કૃત્ય નહીં થવું જોઈએ. કોઈ બી જગ્યાએ થયું હોય તો એ નિંદનીય છે. કારણ કે અમે વિડીયો જોયો, ખૂબ જ આપણને દુઃખ લાગે છે કે નાના બાળકને આવી રીતે ફટકારવામાં આવે છે. અને એનો વાંક એ છે કે જે તમે અગાઉ પૂર્વ ભૂમિકામાં કહ્યું તે પ્રમાણે એના ઉપર એક શંકા કરવામાં આવી અને એના આધારે એને સજા પાડવામાં આવી. પણ જે સજા આપવો એ કોઈનો હક નથી. અગર એ જ મદ્રસાના જે જવાબદાર ટ્રસ્ટીઓ કે જે લોકો આ સજા કરી છે એ લોકો એમના બાળકના પેરેન્ટ્સને બી ઇન્ફોર્મ કરતે તો બી એ લોકો આવીને એમ સમજાવતે. બાળકને મારવાનો અધિકાર કોઈને નથી. એટલે આ દુઃખદ બનાવ છે ને આવા બનાવ નહીં બનવા જોઈએ. અને મારું માનવું છે કે એ મદ્રસાનું જે મોડર્નાઇઝેશનનો જે ફેક્ટર છે એ છે. પ્લસ મદ્રસાઓ હવે અમારા મુસ્લિમ સમાજમાં બી લોકો વિચારતા થયા છે કે દરેક મદ્રસાની સાથે સ્કૂલ બી ચાલુ કરીએ, એટલે દીની અને દુનિયાવી બંને તાલીમ મળે. એટલે ખૂબ સારો કન્સેપ્ટ ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યો છે. પણ આ બનાવ દુઃખદ છે. એના માટે સર્વ લોકો જે સુરતમાં જે લોકોએ બી વિડીયો જોયો છે બધાએ દુઃખ વ્યક્ત કર્યું છે. અને આ નહીં બનવા જો બનાવ છે જે બન્યો છે અને જવાબદારો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે એવી માહિતી મળી છે. મોહસિનભાઈ, એક વ્યાખ્યા કે મદ્રેસા અને શાળા આ બંનેમાં ફરક શું? કારણ કે ઘણા લોકોને ખબર નથી હોતી. લોકોને એમ હોય છે કે મદ્રેસામાં પણ શિક્ષણ આપવામાં આવે છે, જે પુસ્તકીય જ્ઞાન આપવામાં આવે છે. શાળામાં અને મદ્રેસામાં શું ફરક છે અને એમાં કોઈ બદલાવ આવવો જોઈએ કે કેમ? સાદી ભાષામાં કહીએ તો દીની અને દુનિયાવી તાલીમ. દીની તાલીમ લેવી એક ઇસ્લામ ધર્મનો જે માનવા વાળા ફોલોઅર્સ છે એના માટે જરૂરી છે. સાથે દુનિયાવી તાલીમ સમયની સાથે સમાજની સાથે રહીને દુનિયાવી તાલીમ બી લેવી જોઈએ. અને બંને સાથે જ્યાં થતું હોય તો બહુ સારો વિષય છે. દીની તાલીમ એનો હક છે. ઘણી જગ્યાએ અમે જોયું છે કે 15, 17, 18 વર્ષના છોકરાઓ આખું કુરાન હિફ્ઝ કરે છે. એટલે બાળકમાં ખૂબ જ ટેલેન્ટ છે. સાથે અભ્યાસ બી કરે
તો એ ફિલ્ડમાં બી આગળ વધવાનો છે. એટલે અમે હંમેશા જે અમારા સોશિયલ પ્લેટફોર્મ પર અમે રજૂઆત કરી છે કે મદ્રસાની સાથે દુનિયાવી તાલીમ બી આપવામાં આવે. વચ્ચે 1-2 વર્ષનો ગેપ કરીને હવે પેરેન્ટ્સ બી સમજતા થયા છે, એ લોકો આપે છે અને એ દિશામાં મુસ્લિમ સમાજે હરણફાળ ભરી છે. અને એ તમે ધીમે ધીમે તમને ચેન્જ દેખાશે. બહુ બધા મોટા મદ્રસાઓમાં સાથે ITI ના કોમ્પ્યુટરના કોર્સ ચાલુ થયા છે. તમને યાદ હશે તો વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં પહેલું સ્ટેટમેન્ટ આપેલું કે હું આ દેશના મુસ્લિમ સમાજને એક હાથમાં કુરાન અને એક હાથમાં કોમ્પ્યુટર જોવા માંગુ છું. અને આ એ બહુ જરૂરી વસ્તુ છે કે અગર સમાજના લોકો જે જવાબદાર ટ્રસ્ટો ચલાવે છે એ લોકો આ દિશામાં સાથે છે. દીની તાલીમ બી જરૂરી છે, એનો હક છે લેવાનો. કુરાન પઢવું, આલિમ બનવું, સાથે સાથે દુનિયાવી નોલેજ બી લે, દુનિયાના કોર્સ બી કરે, તો આજે વર્લ્ડના પ્લેટફોર્મ પર ઉભા રહી શકશે. એટલે આ બંને હોવું જોઈએ. શાળાની જી અંદર આપણે ફક્ત એજ્યુકેશન સિસ્ટમમાં જોડાઈએ છીએ. આ બંને સિસ્ટમમાંથી જે છોકરો ડેવલપ થઈને દેશે એની પાસે ઘણો મોટો સ્કોપ રહેશે. ધાર્મિક જ્ઞાન બી રહેશે તો એનો એક કલ્ચર બી જળવાયેલું રહેશે અને એનામાં એક ડિસિપ્લિન બી રહેશે. અને સાથે દુનિયાવી તાલીમ બી લેવી જરૂરી છે આજના જમાનામાં, નહીં તો ક્યાંય કોમ્પિટ નહીં કરી શકે. ગ્લોબલાઇઝેશન જે રીતનું થઈ રહ્યું છે આ ખૂબ જ જરૂરી છે. અને મને એ બી વિચાર આવ્યો આજે કે જે રીતે દરેક સ્કૂલોમાં પેરેન્ટ્સ ટીચર કમિટીઓ હોય છે, એવી રીતે મદ્રસાના કન્સેપ્ટમાં બી હોવી જોઈએ કે મા બાપ અને ત્યાંના આલિમોની વચ્ચેની એક કમિટી હોવી જોઈએ જે દર એવરી મંથ મોનિટર કરે. એટલે ત્યાં બાળકને કોઈ તકલીફ હોય કે હોય તો એ બી થઈ શકે. એવું ઘણા ચલો પેરેન્ટ્સ મદ્રસામાં મૂક્યા આવે પછી જોવા નહીં જાય તો પાછળથી આવું કઈ થાય પછી એ લોકો રોકડ કરે. એના બદલે એ લોકોની બી, મા બાપની બી ફરજ છે કે અમારું બાળક અમે હોસ્ટેલમાં મૂકી આવ્યા છે, મદ્રસા મૂકી આવ્યા છે, તો અમે એનું રેગ્યુલર એના વિશે જાણકારી લઈએ, ત્યાંના લોકલ ગાર્ડિયન કોઈને સોંપીએ. સુરત નું બાળક ઔરંગાબાદમાં ભણતું હોય તો પણ સાહેબ આટલા વર્ષો વીતી ગયા મોહસિનભાઈ, આવી કોઈ સિસ્ટમ તો ડેવલપ થઈ નથી. મુસ્લિમ સમાજ આજકાલનો તો છે નહીં, મદ્રસાઓ તો આજકાલની છે નહીં, કશું ડેવલપ તો આપણે કરી શક્યા નથી. એ જ જૂની પુરાણી મદ્રસાઓ, એ જ જૂની પુરાણી પદ્ધતિઓથી જે ધર્મનું જ્ઞાન આપવામાં આવે છે. મોડર્નાઇઝેશન ક્યાં થયું છે? ડિજિટલાઇઝેશન ક્યાં થયું છે મોહસિનભાઈ? એ અમે અપીલ કરીએ છીએ એ દિશામાં આગળ વધવું જોઈએ સમાજના શ્રેષ્ઠીઓને, સમાજના ટ્રસ્ટીઓને. મને જ્યાં પ્લેટફોર્મ મળે છે બોલવાનું ત્યાં હું એ કહું જ છું કે ભાઈ જે લોકો સંસ્થાઓ સાથે ધાર્મિક જોડાયેલા છે તમે એનું ગૂગલ મેપિંગ બી કરો, એનું મોડર્નાઇઝેશન કરો, ડિજિટલાઇઝેશન કરો. અને ખાસ કરીને મા બાપોને બી અપીલ કરી છે કે તમે બી ફક્ત બાળકને મૂકી દેવાથી ફરજ પૂરી નથી થતી. તમારી પૂરેપૂરી ફરજ છે કે તમે બી જુઓ. તમારી બી ફરજ છે કે તમે રેગ્યુલર ત્યાં મોનિટર કરો. હું આવું આપણી પાસે કૌશર અલી સૈયદ, જે મદ્રસાઓની વાત છે, માની લો કે મદ્રસાઓનું કામ ધર્મનું જ્ઞાન આપવાનું છે, કદાચ ધાર્મિક જ્ઞાન આપી રહ્યા છે. વિડીયો વાયરલ થયો છે. આ તો માની લો કે આ વિડીયો વાયરલ થયો અથવા એના પેરેન્ટ્સ સુધી પહોંચ્યો ત્યારે આ વાત બહાર આવી. મદ્રસાઓમાં કદાચ આવી ઘણી બધી ઘટનાઓ બનતી હશે જે કદાચ બહાર પણ ના આવતી હોય. જે પ્રમાણે મોહસિન લોખંડવાલાએ કે મોડર્નાઇઝેશનની કેટલી જરૂરિયાત છે, આધુનિક બનવા જોઈએ, હવે જૂની વિચારધારામાંથી બહાર આવવાની કેટલી જરૂરિયાત લાગી રહી છે આ અત્યાચાર જોઈને અથવા આ વિડીયો જોઈને? દિલીપભાઈ, હું મારી વાત કુરાનના એક શ્લોકથી કરવા માંગુ છું કે અલ્લાહ કુરાનમાં કહે છે, લaqad ખલકના ઇન્સાના ફી આસને તકવીમ સુમ્મા રદદનાહુ અલ્લાહ अस्लाह साफिलीन. એટલે કે हमने इंसान को सारी खूबियों के साथ पैदा किया है, लेकिन देखोगे कि वो बुरे से बुरा काम हो सकता है. એટલે માણસ જે છે અત્યારે એ ચંદ્ર ઉપર જાય છે. આપણી ઇસરો સાયન્ટિસ્ટ લોકોનું મગજ જો કે આપણે ચંદ્રયાન ને મંગળ ઉપર પહોંચી ગયા છે, અને છતાં પણ માણસ જયારે ખરાબ ઉતરે છે ત્યારે પોતાના મા બાપને ઘરમાંથી કાઢી નાખે છે, મા બાપને મારે છે, અને બળાત્કાર, ચોરી બધી જ વસ્તુઓ કરે છે. એટલે હું જ્યાં એકમાં એક વસ્તુ કહેવા માંગુ છું कि जब तक फिरौन नहीं होगा तब तक मूसा का कोई इंपॉर्टेंस नहीं है, जब तक रावण नहीं होगा तब तक कोई राम का रिलेवेंस नहीं है. એટલે નેગેટિવ અને પોઝિટિવ જે લાઈન છે એ ચાલતી જ રહે છે. શૈતાન અને ફરિશ્તા બંને જ્યારે સાથે ચાલે ત્યારે તો માણસને ખબર પડે છે શું ખરાબ છે અને શું સારું છે. એટલે હું એ કહેવા માંગુ છું કે અમે જયારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે અમારા ટીચર અને અમારા પ્રિન્સિપલ એ ટાઈમમાં મીન્સ 90 ની આજુબાજુમાં, એટલે 84 થી 92 ની આજુબાજુ મારું સ્કૂલ એજ્યુકેશન થયું ત્યારે મેં બી ઘણો ટીચરનો માર ખાધો છે. અને અત્યારે જે ગવર્મેન્ટની જે પોલિસી બની ગઈ છે કે સ્કૂલમાં અને મદરસાઓમાં કે કોઈ બી જગ્યાએ મારવો નહીં,
માતા પિતા પોતાના બાળકોને મારે છે, પણ યુરોપની અંદર ને અમેરિકા કેનેડામાં અગર પોતાના બાળક 17 વર્ષથી ઉપરનો થઈ જાય કે 15 વર્ષથી ઉપરનો થઈ જાય અને માતા પિતા બી એને મારે તો એને પિતા અગર એ કમ્પ્લેન કરે તો પિતાને સજા થાય. કૌશર અલી, વિડીયોને લઈને વાત કરો કે વિડીયો જે વાયરલ થયો છે એને કેવી રીતે જુઓ છો તમે? એ સંદર્ભમાં આવી રહ્યો છું. ફિલોસોફીની વાતો કરીશું ને તો કલાકોના કલાકો વીતી જશે. મેં એ જ સંદર્ભમાં આવી રહ્યો છું. અત્યારે જે થયું છે પણ સંદર્ભ બહુ ના લંબાવશો. માર મારવામાં આવ્યો છે, એ હજારો ઘટનાઓ ઘટતી હોય છે સારી પોઝિટિવ, પણ એક નેગેટિવ ઘટના જ્યારે ઘટી જાય છે તો એનો પડઘમ વધારે પડે છે અને જે થયું છે એ તો ખોટું થયું છે. એ કેમ થાય છે ખબર છે? જ્યાં પોઝિટિવ ઘટનાઓ બનવાની હોય ત્યાં આવી નેગેટિવ બને, ને આવી નેગેટિવ એટલે કે તાલિબાની સજા જેવી જે ઘટના બનતી હોય ને કૌશર અલી, એટલે ચર્ચાનો વિષય છે. દિલીપભાઈ, મદરસાની અંદર કોઈ દિવસ પોઝિટિવ વાત તો મેં જોઈ નથી. આ પહેલી વાર એક ઘટના ઘટી છે, એને શું કહેવાય, એને વાયરલ જોવા મળી રહી છે. પોઝિટિવ વાત એ છે કે મદરસા ઇઝ એઝ ઓન ખુદ ચાલે છે. સરકાર અને કોઈ પણ જાતના ફંડિંગ કર્યા વગર લોકોના ફંડિંગથી આ મદરસા ચાલે છે. એટલે મદરસાની અંદર જે ગરીબ છોકરાઓ હોય છે એ ગરીબ છોકરાઓને ત્યાં ભણવા મોકલવામાં આવે છે. જે પૈસાદાર હોય છે એ પોતાની ફીસ ભરીને પૈસા ભરે છે, અને ગરીબ છે ગરીબના પૈસા પૈસાદાર ભરે છે અને એ લોકો ત્યાં આલિમ અને હાફિઝ અને મુફ્તી બને છે. તો કોક વાર આવી ઘટના જે ઔરંગાબાદ મદરસામાં જે ઘટના ઘટી છે એને હું કોઈ ડિબેટ કહેવાનું છે કે ઔરંગાબાદમાં ફડણવીસ શું કરે છે, સિંધે શું કરે છે, એમની સરકાર છે. અને સુરતની ઘટના છે એટલે સુરતના ગુજરાતના બીજેપીના પ્રમુખ પાટીલ સાહેબ એ શું કરી રહ્યા છે અત્યાર સુધી? આમાં રાજનીતિ ક્યાં કરીશું? આપણે વિચાર તો કરો, મુદ્દો છે સામાજિક મુદ્દો છે, આપણે રાજનીતિ નાખીશું. સરકારે તો પોતાનું જવાબદારી લઈને આના ઉપર પગલા લેવા જોઈએ. અત્યાર સુધી ચલો સોનલબેન, આપનું શું માનવું છે? જે પ્રમાણે વિડીયો વાયરલ થયો છે, ક્યાંક સરકારની વાત આવી રહી છે, ક્યાંક મદ્રેસાની, પણ ક્યાંક સિસ્ટમમાં જે એક બદલાવ હોવો જોઈએ દેખાતો નથી. આપણે આધુનિકતાની વાત કરીએ છીએ, પણ આ મદ્રેસામાં જે વિડીયો વાયરલ થયો છે અને જે પ્રમાણે તાલિબાનની સજા આપવામાં આવી છે, હજુ ક્યાંક મોડર્નાઇઝેશન ત્યાં ટચ નથી થયું. સોનલબેન, કેટલી જરૂરિયાત? આવું કૌશરભાઈ. પહેલી વાત તો એ છે કે ખોટી ચર્ચાઓ થઈ રહી છે દરેક જગ્યા ઉપર. પહેલા તો બધું સારું સારું જ હોય છે, સારી સારી વાતો થતી હોય છે. જયારે કોઈ ઇન્સિડન્ટ અકર થાય એટલે બધા સુધારાની વાતો કરે છે. મદ્રેસા બીજા કન્ટ્રીઝની અંદર કેટલા બધા પ્રોબ્લેમ છે. આ તાલિબાની જેવો ખરેખર વ્યવહાર એ દીકરા સાથે કરવામાં આવ્યો, સાથે સાથે પેલા બીજા દીકરાને એવું કહેવામાં આવ્યું કે તું એની પર થૂક. એટલે જે પહેલી વાત છે કે જે પેલો શિક્ષક છે એની ઉપર ખાલી 323 કર્યા કરતા એની ઉપર એક્શન લેવા જોઈએ, ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ લેવા જોઈએ અને એની વિરુદ્ધમાં પગલા લેવાય જોઈએ. આવો કયો શિક્ષક છે? અને જે વ્યક્તિ, જે બાળક, બીજો જે સહ અધ્યાયી હતો એને થૂકવાનું કીધું, તો એ માણસની માનસિકતા શું? અને આ બાળકનો જે વિડીયો વાયરલ થયો છે એ બાળક કેવી રીતે સર્વાઈવ થશે? જે આખા કન્ટ્રીમાં ખબર પડી ગઈ કે આ બાળકની ઉપર આવી રીતે પોતે અબ્બુ અબ્બુ કરીને બૂમો પાડી રહ્યો છે, એ વખતે કોઈ બચાવવા વાળું નથી. તો આ જે કહેવાતા લોકો છે, અને હું કહેવા માંગીશ કે જે રીતે સાહેબશ્રીએ જણાવ્યું છે કે પાટીલ સાહેબ, અને હું એવું બી કહીશ કે હર્ષ સંઘવી સાહેબ, હવે અમને બધાની માંગ છે એક્શન લેવામાં આવે. જેટલા મદ્રેસા છે એમના ઉપર તાત્કાલિક ધોરણે કેવા છે એ લોકોનું સાયકોલોજીકલ એનાલિસિસ કરવામાં આવે, એ મેન્ટલી રીતે એબલ છે કે નહીં ભણવા માટે. આવી રીતે છોકરાઓને મારવામાં આવ્યો અથવા તો છોકરાઓ સાથે બીજા છોકરા સાથે જો આવું વર્તન કરવામાં આવે છે તો એ લોકોના ઉપર પેલા કાનૂની કાર્યવાહી કરવામાં આવે. શું ભણાવે છે, કેવી રીતે ભણાવે છે, આ બધી જ વસ્તુ એક્શન લેવા ખૂબ જ જરૂરી છે. અને કોઈ પણ ધર્મની વાત હોય, બધા જ આવી ગયા. જે લોકો પોતપોતાના રીતે ધર્મનું જ્ઞાન આપે છે, બધાની ઉપર સુપરવિઝનની જરૂર છે. શું કરી રહ્યા છે, કેવી રીતે નોલેજ આપી રહ્યા છે, શું માનસિક રીતે છોકરાઓને શીખવાડવામાં આવે છે, કેવી રીતે મારમારી કરવામાં આવે છે, કેટલો દબાવ આપવામાં આવે છે, એ લોકો પોતે શું ભણે છે. મારી પાસે એક કેસ હતો કે પોતે કદાચ ના કેવું છે, વાપરવા નથી માંગતા શબ્દ, કારણ કે હું કોઈ કમ્યુનિટી, બધી જ કમ્યુનિટી, આ ભારત દેશ છે, બિન સાંપ્રદાયિક દેશ છે, પણ પોતે ભણાવતા હતા અને એમની ઉપર જ એમને પોતાની વાઈફનો ફર્સ્ટ નાઇટનો વિડીયો પોતે જાતે વાયરલ કરેલો. એટલે તમે શું કરો છો? જે પાક કુરાન શરીફ છે એની અંદર આવી કોઈ વસ્તુઓ લખી નથી. આ બધી જ લોકો પોતપોતાની રીતે ઉપજાઈ કાઢેલી વાતો છે. કોઈ પણ ધર્મ એવું નથી કહેતો કે જ્યાં તમને કોઈની ઉપર થૂકવાનું, કોઈને પથરા મારવાનું, કોઈના માથા કાપવાનું, કોઈને આવી રીતે લટકાઈ દેવાનું, આવું ક્યાંય નથી. પરંતુ આ જે વસ્તુ થઈ છે
એને ગવર્મેન્ટ, હવે એમાં ખાસ કરીને તો મુસ્લિમ અગ્રણી તરીકે પોતે પઠાણ સાહેબ જ બોલી રહ્યા છે, તો આપણે તો 100% આપણે તો વિનંતી કરીશું કે એમના કહેવા મુજબ શિંદે સાહેબ બી એક્શન લે, પાટીલ સાહેબ બી એક્શન લે, હર્ષ સંઘવી સાહેબ બી તાત્કાલિક ધોરણે એક્શન લે, જેટલા મદ્રેસા છે એ બધાનું સુપરવિઝન કરવામાં આવે કેવી રીતે છે, અને બીજા અન્ય જગ્યાઓ પણ જ્યાં પણ કોઈ જગ્યાએ મેન્ટલી પ્રેશર કરવામાં આવતું હોય કે જ્યાં આવી રીતે બાળકોને મારવામાં આવતા હોય, ટ્યુશન ક્લાસીસ બી આવી ગયા, બધા આવી ગયા, તો એ લોકોના વિરુદ્ધમાં ભ્રષ્ટાચાર મુક્ત સુપરવિઝન થાય અને આ કરે તો થઈ શકે, મારું એવું માનવું છે. અને આ જે બન્યું છે એ ખોટું બન્યું છે. મોહસિનભાઈ, શું લાગે છે કે અત્યારે મદ્રેસાઓ જે ચાલે છે, જે કૌશર અલીએ કહ્યું કે કદાચ મદ્રેસાઓને કોઈ ફંડ નથી મળતું, સરકાર તરફથી કોઈ સપોર્ટ નથી મળતો, નો ડાઉટ પ્રધાનમંત્રીએ કહ્યું છે કે એક હાથમાં કુરાન અને જે વાત કરી કે એક હાથમાં કમ્પ્યુટરની જે વાત કરી, તો હોવું જોઈએ, એમાં ખોટું નથી, પણ સરકારનો સપોર્ટ અથવા સિસ્ટમમાં કોઈ બદલાવ હોવો જોઈએ. એવું નથી લાગતું કે એને પણ અપગ્રેડ કરવાની ક્યાંક જરૂર છે અને એમાં સરકારનો સપોર્ટ પણ લેવો જોઈએ? દિલીપભાઈ, ઘણા રાજ્યોમાં મદ્રસા બોર્ડ ચાલી રહ્યા છે. આટલું મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ છે, ત્યાં તમને ખ્યાલ હોય તો સરકાર દ્વારા જ એક મદ્રસા બોર્ડ ચલાવવામાં આવે છે ને એની અંદર ત્યાંથી સામાજિક આગેવાનો એના ચેરમેન વગેરે નિયુક્ત કર્યા છે ને એ લોકો મોનિટર કરે છે. આ એકલ દોકલ કોઈ બનાવ છે એવું નથી થતું કે બધી જ જગ્યાએ થતું છે. હજારો ધાર્મિક સંસ્થાઓ છે, રિલીજીયસ બધા ફોરમ ચાલે છે. આવો કોઈ બનાવ બને અને મા બાપે કમ્પ્લેન કરી તો ચોક્કસ એમાં એક્શન લેવાવું જ જોઈએ. આ બાળક સાથે અન્યાય થયું છે, એના પર જુલ્મ થયો છે, એમાં કોઈ શંકા નથી. અને યુપી જેવા રાજ્યમાં મદ્રસા બોર્ડ ચાલે છે, બિહારમાં મદ્રસા બોર્ડ ચાલે છે, એ લોકો આખી સિસ્ટમ મોનિટર કરે છે ને એ લોકો એ દિશામાં કામ બી કરી રહ્યા છે કે ભાઈ આને ડિજિટલાઇઝેશન કરવું, દરેક બાળકોનું મોનિટર કરવું, ત્યાં શિક્ષણ વિશે, અને ત્યાં સાથે સાથે કો એજ્યુકેશન શું દુનિયાવી એજ્યુકેશન સાથે ચાલુ કરાવવું, જેથી કરીને ત્યાં બીજા કોમ્પ્યુટરના કોર્સ ને એ બધું ચાલુ થાય. સ્કૂલો બી એની સાથે ડેવલપ થયેલી છે. આ શું છે કે બહુ વર્ષોથી આ બધું ધીમે ધીમે આ મુદ્દા આવી રહ્યા છે અને લોકો, મુસ્લિમ સમાજમાં બી આ અંગે ઘણી જાગૃતિ આવી છે, જે અમે જોઈએ છીએ અમારા ડે ટુ ડે એક્ટિવિટીમાં. ઘણા બધા મદ્રસાઓ દક્ષિણ ગુજરાતના અને આ બાજુ મહારાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં છે, ત્યાં સાથે સાથે મેડિકલ કોલેજો ચાલુ કરવામાં આવી છે. એટલે એ દિશામાં કદમ ભરાઈ રહ્યા છે અને મોનિટરિંગ બી અમુક રાજ્યોમાં થઈ રહ્યું છે, જ્યાં એ ગવર્મેન્ટ બી એ દિશામાં વિચારે છે અને કઈ ને કઈ યોગ્ય પગલા લેશે. બિલકુલ. કૌશર અલી, જે પ્રમાણે બાળકનો વિડીયો જોઈએ ને આપણને, તો આપણને ખબર પડે છે કે બાળક બૂમો પાડી રહ્યું છે, એની પર જયારે અત્યાચાર થઈ રહ્યો છે, એક પછી એક લોકો પહેલા આવે થૂકે છે, પછી એને મારે છે, ત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એમાં મૌલવી પણ સામેલ છે. મૌલવીનું કામ તો ધર્મનું શિક્ષણ આપવાનું છે, પણ અન્ય વિદ્યાર્થીઓ પર આની કેવી અસર પડી રહી છે. બીજું, એક સામાજિક અગ્રણી તરીકે તમારા જેવા જે આગેવાનો છે, લાગતું નથી કે આગેવાનોએ આનો વિરોધ કરીને સમાજમાં એક દાખલો બેસાડવો જોઈએ કે ભાઈ અમે પણ આનો વિરોધ કરીએ છીએ, આવી ઘટના બીજી ન બનવી જોઈએ, અથવા એવી એક્શન તમારા સમાજ તરફથી પણ લેવાય, તમારા આગેવાનો તરફથી લેવાય કે અન્ય કોઈ ઘટના થતી પણ અટકે અને કોઈ જો આવું કાર્ય કરતું હોય તો પણ એ ગભરાય? હા, ઓબ્વિયસલી હવે જે મદરસાની અંદર પોતાના બાળકોને મૂકે છે એ અભિભાવકોએ પણ હવે થોડુંક વિચારવું પડશે કે આના માટે શું કરવું જોઈએ. એક ખાસ હું વાત કહેવા માંગુ છું કે ગુજરાતનું 2024નું બજેટ 3,34,00,000નું હમણાં સરકારનું બજેટ આવ્યું, એમાંથી માઇનોરિટી ફાઇનાન્સ બોર્ડની અંદર 100 કરોડ રૂપિયાનું બી બજેટ નથી. ઇવન હવે માઇનોરિટી અહીંયા કોઈ કમિશન નથી કે માઇનોરિટી મંત્રાલય બી નથી. એટલે આ બધું વસ્તુ જે તમે આધુનિકતાની વાત કરો છો, એ આધુનિકતાની વાત ત્યારે થઈ શકે કે અહીંયા અલ્પસંખ્યક મંત્રાલય બને, કાં તો પછી ફાઇનાન્સ બોર્ડ જે છે એમાં અલ્પસંખ્યકોની જેટલી સંખ્યા છે ગુજરાતમાં, એટલું બજેટ બી 35,000-30,000 નું બજેટ અગર આપે વસ્તી પ્રમાણે, તો બધા જ મદરસાઓનું આધુનિકરણ થઈ જાય. પણ સરકારની દાનત લાગતી નથી. હવે મોહસિન સર છે એ હવે સરકાર જોડે ડિમાન્ડ કરે કે અમારી ગુજરાતમાં 10% વસ્તી છે માઇનોરિટીની, તો માઇનોરિટીના મદરસા અને જે બીજી માઇનોરિટીના કૌશર અલી, મદ્રેસાઓના બાને મળવા માંડે તો મારા ખ્યાલથી આપ જાણો છો, અને કૌશલ અલી, આપ જાણો છો કે મદ્રેસાઓના બાને કેટલીક આતંકી પ્રવૃત્તિઓ પણ ચાલતી હતી. મદ્રેસાઓના આડમાં કેટલાક મૌલીઓ પણ જે કહેવાય કે દેશ વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં સામેલ હતા, તો એ પણ ક્યાંક બંધ થવું જરૂરી છે ને? ક્યાં ઇન્ફોર્મેશન છે? વાત મીડિયામાં આવે છે, બીજા હપ્તા 10 દિનની અંદર છૂટી જાય છે. એટલે કઈ વાત છે? કયા મૌલાના અત્યારે આતંકવાદી ગતિવિધિ કરી રહ્યા છે? એટલે તમે અજાણ છો, આ બધા સમાચારોથી અજાણ છો તમે?
હું તો મોદી સાહેબનો જે વાત છે ને, એક હાથમાં કુરાન ને એક હાથમાં કમ્પ્યુટર, વાત કહેવાથી નથી થતી. તમારે બજેટ આપવું પડે. અત્યારે મોહસિન ખાલી આવીને ચેર ઉપર બેસે અને એમની પાસે કૌશર અલી, પહેલા તો આપણે વિશ્વાસ અપાવવો જોઈએ કે આવી કોઈ પ્રવૃત્તિ નહીં થાય, દેશ વિરોધી કાર્યો નહીં થાય, મદ્રેસાઓમાંથી હથિયારો નહીં ઝડપાય. પહેલા ખાતરી આપવી પડે ને આપણે. હું એ જ કહું છું કે અહીંયા જીવરાજ પાર્ક ની અંદર ડોન બોસ્કો સ્કૂલમાં આજથી 8 વર્ષ પહેલા છોકરાને પેશાબ લાગેલો, ટીચરે એને માર્યો એટલે પેશાબ પેલા બોટલમાં કર્યો અને પ્રિન્સિપાલની બદલાઈ થઈ ગઈ. આ તો ચાલતા રહેવાનું છે. કાનૂન છે, બળાત્કાર ઉપર કાનૂન 7 વર્ષની સજા છે, પરંતુ એ બળાત્કાર થાય છે. મર્ડરના કેસ ઉપર જરમટીપ છે, ફાંસીની સજા છે, તો લોકો મર્ડર નથી કરતા. નહીં, શિક્ષણના ધામમાં ને ધર્મના ધામમાં તો આ ન થવું જોઈએ ને, કે બળાત્કાર થતો હોય કે મર્ડર થતા હોય કે જે કઈ લૂંટ થતી હોય. મદરસા છે, આટલી બધી સ્કૂલ છે, એકાદ ઘટના તો ઘટવાની જ છે. એનાથી તમને પણ એની જ ચર્ચા હોય ને, કરવાની જરૂર છે. સોનલબેન, શું લાગે છે કે મદ્રેસાઓને મોડર્નાઇઝેશન કરવી જોઈએ, ડિજિટલાઇઝેશન હોવું જોઈએ, પણ જે મદ્રેસાઓની આડમાં જે ધંધા થતા હોય છે ને, શું આ જગ જાહેર નથી કે ક્યાંક હથિયારો ઝડપાયા, ક્યાંક દેશ વિરોધી પ્રવૃત્તિ થઈ, ક્યાંક આતંકી પ્રવૃત્તિઓ થઈ હોય એવું? જે રીતે બોલી રહ્યા છે એ પ્રમાણે એવું લાગે છે કે બહુ ખરેખર એકદમ શાંતિ છે. ના ફંડિંગ થઈ રહ્યું છે, ના આતંકવાદીઓને ફંડિંગ થઈ રહ્યું છે. આટલા બધા રૂપિયા મળી રહ્યા છે, કોઈ આતંકવાદી પકડાતો નથી. દેશમાં એકદમ સુખ શાંતિ અને સમૃદ્ધિ છે. કોઈ એટીએસ સેલ રાખવાની જરૂરત નથી. મંત્રાલય તો અલ્પસંખ્યક નું બનાવવાની સાઈડ પર રહ્યું. એટીએસ નું અત્યારે હાલ બનાવી રહ્યું છે. એટીએસ માં કેટલા કેસીસ આવી રહ્યા છે, કેટલી આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, બધા જ લોકો જાણે છે. ખાલી જાત પૂછે કે હું અત્યારે એમ કહી દઉં કે ના 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 બધું જ શાંતિ છે, મારો દેશ હાલ જ વિશ્વગુરુ બની ગયો, તે પછી મારે એકલા જ સમજવાનું રહે. ખરેખર તો હજી બનતા વાર લાગશે. એટલે એ વાત ભૂલી જવાની. જે પ્રેક્ટિકલ વાત છે, પ્રેક્ટિકલમાં જીવીએ. અને બધી વાત છે કે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ ની વાત કરીએ. હવે આનું મંત્રાલય ને આનું આટલી બધી 12 ગામે ભાષા બદલાય, બધા જ લોકો બધાને પોતપોતાના મંત્રાલય માંગવા માંડશે, તો પછી તો ક્યાંય જવાની વાત જ નહીં થાય. હવે નાત જાતના ભેદભાવ ભૂલાવીને આગળ વધવાનું છે. અને હા, મદ્રેસા શેના માટે પ્રખ્યાત છે આપણે બધાને ખબર છે, પણ હું નથી બોલવા માંગતી, પણ શરૂઆત એમને તો એવી રીતે કીધું કે આવું કશું થતું જ નથી, બધા 2 દિવસમાં છૂટી જ જાય છે. એટલે જેટલી એફઆઈઆર થાય છે એ લોકલ પોલીસ સ્ટેશનમાં તમે જ્યાં રહેતા હોય ત્યાં જઈને એ જગ્યા પર જોવાની. અને એટીએસ સેલમાં હું તમને રિક્વેસ્ટ કરું છું, તમે જાઓ, તમે જ્યાં આગળ અને એસઓજી છે, એસઓજી ત્યાં આગળ આપણે એસજી હાઈવે ઉપર જમાલપુર જતા જ આવે છે, ત્યાં જઈને જોવાનું કે કેટલી આતંકવાદી પ્રવૃત્તિઓ થાય છે, કેટલી વાતચીત થાય છે. આ ચર્ચા ખાલી ને ખાલી મદ્રેસામાં થૂકવા ઉપર હતી, પણ મદ્રેસામાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એમાં મંદિર બી આવી ગયા. હું ક્યારે કોઈને ટાર્ગેટ નથી કરતી, પણ અનફોર્ચ્યુનેટલી મંદિરમાં આવી કોઈ પ્રવૃત્તિઓ થતી નથી કે જ્યાં બળાત્કાર ઉપર જ છે. તમે તો એવું કહો છો ને, કેટલું બોલો છો કે બળાત્કાર તો થવાનો. ટૂંકમાં આ જે થઈ રહ્યું છે, જ્યાં પણ થઈ રહ્યું છે, સોનલબેન, કૌશર અલી, એક ખોટું થઈ રહ્યું છે, પણ જે પ્રમાણે મોહસિન લોખંડવાલાએ કહ્યું કે હું તો બધાને કહું છું, કોઈને કહેવાની વાત જ નથી કરતી દિલીપભાઈ. પણ વધારો ક્યાં છે? બધાને સાચું કાઢી બિલકુલ. કૌશર અલી સૈયદ, ચાલો ચર્ચાનું સમાપન કરીએ છીએ. મારી વાત સાંભળો કે જે પ્રમાણે મોહસિનભાઈએ કહ્યું ને કે દુઃખદ ઘટના છે, ન્યાય મળવો જોઈએ, અમાનવીય કૃત્ય છે અને સજા આપવાનો કોઈને હક નથી, કાયદા કાનૂન છે. મોહસિનભાઈએ પણ કહ્યું કે જે પ્રમાણે સરકાર ઈચ્છે છે કે મુસ્લિમ ભાઈઓના હાથમાં અથવા મુસ્લિમ સમાજના હાથમાં એક હાથમાં કુરાન એક હાથમાં કોમ્પ્યુટર હોય, પણ કૌશર અલીએ કહ્યું એમ કે ચંદ્રયાન પર પહોંચ્યા પરંતુ કુકર્મો બંધ થતા નથી. એમણે કહ્યું કે ગુજરાતમાં કરોડો રૂપિયાનું બજેટ આવ્યું, 3,32,000 કરોડનું બજેટ આવ્યું છે, માઇનોરિટી મંત્રાલય નથી. અને એમનું કેવું છે કે બજેટ આપે. ઓકે, હું એ જ કહું છું. અને મદ્રેસાઓ મોડર્ન ત્યારે બને કે સરકારની સહાય. સોનલબેને કહ્યું તેમ કે પહેલા બધું જ સારું હોય છે, પરંતુ આ બાળક સાથે તાલિબાની વ્યવહાર કરાયો છે. સહઅધ્યાયીને થૂકવાનું જો કહેવામાં આવે તો એ માનસિકતા, બાળકોને મગજ પર કયા પ્રકારની અસર પડે, માતા પિતાને શું થતું હશે, મદ્રેસાઓનું એનાલિસિસ થવું જોઈએ. એમનું કેવું છે કે યુસીસી ની ચર્ચા પણ થવી જોઈએ, આ કોઈ સંજોગોમાં ચલાવી ન લેવાય. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ મોહસિન લોખંડવાલા, સોનલ જોશી, કૌશર અલી સૈયદ ત્રણે જોડે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, લોકમંચ સેવા હતી આજની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે.